લ્યો બાપુ છે રજવાડામાં એ રાજમાં કોઈ હાજર હોય તો આવો આ બાજુ. એલા 1:30 વાગ્યા રાજ થોડા રેઠા હોય. રાજ રેઠા હોય તો રેટા રખાય નહીં પણ રેટા રાખવાનો સમય નથી. હા જય માતાજી. જય માતાજી. કોણ છો આપણે? હે આપણે કોણ છો એ વાત કરો ને. લે મને નો ઓળખો. તું જાણે ક્યાં મારા ભેગું ભણતો તને ઓળખું. અરે હું પરમ પૂજ્ય સંત શ્રી આસારામ ભાઈ નો હાઠુભાઈ. તો તારું કામ નથી રાજમાં કોઈ હોદ્દેદાર માણા હોય ને એને મોકલી જા. અરે હું અહીંયા બાપુનો પ્રધાન છું. આ તો પણ સીધી રીતના કે નહીં રાજનો ગુરખો છો એમ હોતા નથી લાગતું. ટેક પ્રધાનજી છો. હા, પ્રધાન. પ્રધાનજી કયું નગર છે? હું બાપુનું નામ છે? કાંઈ ખબર નથી. હું કલાક પહેલા જ આવ્યો છું. નવો રાખ્યો બાપુએ. નવો મૂક્યો. હા નવો મેલ્યો. એટલે રજવાડાની તને કઈ ખાસ ખબર છે નહીં? કાંઈ ખબર જ નથી. કાંઈ વાંધો નહીં, પૂછતા આવો. હું પૂછું રજવાડું કયું છે? બાપુનું નામ શું છે? નામ શું છે? હા તે બધું જાણવું જ જોઈએ ને. અટાણ નહીં જાણો તો પછી જાણવું જોઈએ ને. હા જાણવું જરૂરી હે છે. પૂછતા આવો. પૂછી આવું. પૂછી આવો. એ મહારાજાને ઘણી ખમા. કહો પ્રધાનજી. મહારાજા આ રજવાડું કયું છે અને તમારું નામ શું છે? અરે પ્રધાનજી, હો આ પિંગલગઢ નગરી છે. હા એ બરોબર. રાજા પઢિયાર રાજ કરે. હા કહી દો બાપુ. પિંગલગઢ નગરી ને હા પિંગલગઢ નગરી છે. હા એ અમારા રેઢિયાર બાપુ રાજ કરે. પઢિયાર બાપુ પઢિયાર પઢિયાર બાપુ બાપુ આ જીભ નો લવો નો બેડ્યો. અમારા પઢિયાર બાપુ રાજ કરે. જઈને બાપુની વાત કરો. જાવ હું કહું હુઈ જાય એમ. હજી માન ઉઠાસતા તાર હુરાવી દેવાસ. હે નક્કી ન હોય. જગાડવાના જ છે. બાપુને વાત કરો. ભૂદેવ મળવા માંગે છે. લે કા ઘેરે ભી છે. કેમ અહીં મરી જાવ. મરી નથી જવું, મુલાકાત કરવી છે. ઠેક મુલાકાત વાતચીત વાતચીત વાતચીત, કરવી. વાતચીત. હા તોય દીકરા ચૂંટણીનો હેવાયો લાગશો. કેમ આ બધા ચૂંટણી વાળા જ આવે છે? હા બપોર પછી 8 વાગ્યા પછી આવા જ હોય. ઉઠાડ. એ મહારાજાને ઘડી ખમા. કહો પ્રધાનજી. મહારાજા ડેલે કોઈ ભૂદેવ આવવાની રજા માંગે કહેતા હોય ઢળતો આવ. પ્રધાનજી હો જઈને ભદેવને કહો હા કહું. રાજના ગોર હોય હા હા તો એને માન સહિત અંદર લઈ આવો. હા બાપુ અને રખડતા ભટકતા હોય હા તો ચપટી શીખ આપી ડેલીથી રવાના કરો. જાઓ. જેવો હુકમ બાપુ. રાજનો છો કે ખહુરિયો? બેઠા એમાં 5 જણા પૂછ. આપડા બેમાં ખોહરિયું કોણ લાગે છે? એ પૂછવાનું ન હોય ખબર જ હોય. પૂછ ને. પૂછ ને. રાજના ગોર તો તને એટલી ખબર ન પડે કે રજવાડા ન હોય તો રજવાડામાં આવે નક્કી ન હોય. તો બસ સ્ટેન્ડ થી સીધે સીધા કપડા બદલાવીને સીધો આવ્યો. બાપુની વાત કર. અસલ રાજગોર. રાજગોર અસલ રાજગોર. રાજગોર અસલ રાજગોર. હાલાવો મારી વાહો વાય. કેમ તાર વાહે આવવું જોઈએ? એ બાપુને તમે ભેળા ક્યાં બેઠા? ભાઈરા નથી પણ તું મોર આય વાહે આવું છું. હા એમ મારી વાહો વાય લાવો. હાલ ને આવું છું ભાઈ. હાલો હાલો. કેવો મારો દીકરો ફેરા ફરતો એમ મારી હારે ફરે. હાલો હાલો દાદા હાલો. કેટલેક લગી જવાનું છે પણ? હા, આવી ગયા બાપુ. હા બેહી જા બાપુને ખોળામાં. હે બાપુ એને બેહું બાપુ. મને ખબર આપણે બે છે બાપુ. આને ક્યાં બેહારી નાખશું? મહારાજના ચરણોમાં ભૂદેવના પ્રણામ છે મહારાજ. અરે ભૂદેવના ચરણોમાં રાજા પઢિયારના નમન છે. જય થાવ મહારાજ. કહો ભૂદેવ, કેમ કઈ તરફથી આવો છો? કઈ તરફ જઈ રહ્યા છો? અને આજ મારા પિંગલગઢની અંદર આવવાનું કારણ? અરે મહારાજ આવવાની વાત કરતા હોય તો આવું છું પોકરણથી. પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ. અરે ખામોશ ભૂદેવ, માનતો નથી ભૂલાને. કારણ કે રાજા અજમલ સાથે 20 વર્ષના વેર. એટલું નહીં પણ 22 વર્ષના અબોલા માટે જે રસ્તે આવ્યા એ જ રસ્તે રવાના થઈ જાવ. એમાં જ તમારી ભલાઈ છે. દાનજી આ ભૂદેવને ધક્કા મારી રાજની બાયણે કાઢો. ધાક જાવ છું અરે ધાક. પણ મરવું છું. શું થયું? હું થયું? હાલો ક્યાં હાલો નીકળો. ક્યાં જવાનું છે? અરે નીકળો. અરે દાદા નીકળો. એમાં તાર ખોરાક કરવો પડે. તમે દાદા નીકળો. શું છે? તને દાદા હા એટલે આમ આખો તને દાદા ભજીયા વધી ગયા લાગે છે. હલતો કેમ નથી. તારા થઈલો નહીં એટલે? હા હલતો નથી. આ તો શું છે? દાદા વ્યાલો. હવે ક્યાંય નથી જવું. જામ લે લે એટલે હું લે. અહીંથી બાપુ ઘૂસતો હોય ને અહીંથી તું ઘૂસતે. મારે ક્યાં જવું? ઘરે વિજય જા તારી. તમે હા એટલે હવે નથી જવું. હવે નથી જવું. જાની નીકળો. નથી નીકળવું. જા. અરે દાદા નથી નીકળવું કઉ છું. હવે અહીંયા જુબુસ ધક્કા માર્યા ને નથી જવું. અહીંયા જુબુસ. હે અહીંયા જુબુસ નથી જવું. અહીંયા ઊભું હા અહીંયા જુબુસ નથી જવું. જો થયું. ઈ આવ્યું જો. હે નથી જવું જ નથી. અહીંયા જુબુસ જા. અહીંયા જ હા ઊભું જવું નથી. નથી જવું. જા. ધક્કા માર્યા નથી જવું. પ્રેમથી વાત કરી હોત ને તો તારું સાંભળત.
મહારાજા મેં કોઈ દી કાંઈ તમને કીધું? ઓલો વિમલો ભલ બોલી ગયો. એનું ખોટું નહીં લગાડવાનું બાપુ. એનું ખોટું. ભૂદેવ ક્યાં આયા ઊભું? અરે પ્રધાનજી ભૂદેવ ઊભું. ભૂદેવને રાજની બાયણે કાઢવાનું કીધું. હજી રાજમાં શું કરે? ખા ખા ખોળા. ભાઈ ઈ ક્યાંય ઊભું? અરે ઊભું બાપ. એ ભલે ઊભું. નથી જા. અરે ભલે. હાલ હવે આખો ન કર હમણાં. અરે ઈ બાપુ કે ભલે ઊભું હાલ. જાવું જ નથી. કેમ ધક્કા માર્યા હું લેવા? આ રાજમાં તમારે મહેમાન આવે ધક્કા મારો છો તમે? પણ મહેમાન આવા નથી આવતા. તે કેવા આવે? મહેમાનમાં શું હોય? મહેમાનની માથે શિંગડા હોય. શેતારી માથે શિંગડા. સિંગડા એટલે તમે રાજમાં તમે મહેમાન ગણતરી તમે આમાં કરો છો હે? અને 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 ઈ બધું તો ઠીક. હા. આવો ક્યાંથી તમે? કેમ ક્યાંથી આવો? એટલે તમારે પોકરગઢમાં કઈ માથા કૂટા લેશ? અરે દાદા હું તમારા મહારાજા પોકરણગઢના, હા છે અમારા મહારાજા પિંગળગઢના છે. બેને 20 વર્ષ થયા વેર હાલે. હા. 8 દી થયા બાપુ દેખાણા નહોતા. કેટલા દી થયા? 8 દી થયા. આજ આવ્યા. ઈ રજવાડાની વાત આ રજવાડામાં કરાય. કા હું લેવાનું? આટલી થયા દેખાણા નથી એનો વાંધો નહીં. તે જોયા નહીં હોય લેનો કઈ વાંધો નહીં. હુતા નથી કેટલા દી થયા? હે હુતા નથી કેટલા દી થયા? એ હુતા ઈ આખું ઉપર કહી દો કેટલા દી ને હુતા હોય. તો મને એવું લાગે ઉજાગરો હોય. ઉજાગરો ઉજાગરો હે? ઉજાગરો. કેટલા 7 દી થઈ ગયા છે નહીં 7 હુતા? 8 દી એનાય થઈ ગયા છે. હે? દાદા તમે નીકળો. નીકળવું કેમ નીકળો? એ ઈ રજવાડાની વાત આ રજવાડામાં નો તો કરાય. પણ મને થોડી ખબર તમે અહીંયા બાવરિયા વાવ્યા છે. મને થોડી ખબર તું બાવરિયા હોરવો ગુડાણો અહીંયા ઈ. આ તો પણ વ્યવસ્થિત વાત કરાય. તારે રોજ એના ભેગું રખડવું છે. તો હવે હું મારે કેવું? હું કઈ કહેવાનું શું હોય? જા પટાઈ. એમ હા આ માગા ઉભા રહી ગયો. કેમ નકા હું પટાવા જાય ને તમને પટાવી લે ઈ. ઝપટું કરે છે? અરે એમાં શું છે? આને વળગાડ કરી ગયો. શેનો? ચલ તે ક્યાંક લઈ જાવ પણ. જોર આવી ગયા પણ મેળે નથી આવતું. કેમ? ધૂણ્યા જ રાખે. 2 વાગ્યા પછી ધૂણે. તો વરગાડ ન હોય તો? એ બીજું કઈ વરગાડ થોડો કોઈ 8 વાગ્યા પછી તું ને આ 2 વાગ્યાનો ટાઈમ છે. એ મારે હુવાન થાય ને ધૂણવાન થાય. હું બાપુ જાતો હુવારી. એટલે એને હું કહેવાનું? પટાવું પેલા. આ તો વાતચીત કરી જ ને. એ મહારાજાને ઘણી ખમા. કહો પ્રધાનજી. અરે કલેજા સમજી જાન ભાઈ. હું નથી કહેતો. બોલો ભૂદેવે કાળો કકડાટ કર્યો. શું વાત કરો પ્રધાનજી? ભૂદેવ કે હજી એકવાર મળવું બાપુ મળવું. પ્રધાનજી હા ભૂદેવ ક્યાં છે? ભૂદેવ ડેલીએ રેખા. લઈ આવો રાજમાં. હલો ભૂદેવ ગુડાવ આવી જાવ. આ રોજ એટલી બધી ધબધબાટી બોલાવો છો? હે આ રોજ એટલી બધી ધબધબાટી બોલાવો આ વાત એક વાતને હિસાબે છે ને? આ પોકરણગઢને હિસાબે થયું. નકર આ નહોતું થતું. તે પણ આ વાત પૂરી સાંભળી હોત તો ન થાત. હે પૂરી વાત સાંભળી હોત ને તો ન થાત. આકલે થયું ને મને એવું લાગ્યું બાપુ ઊભા થઈ ગયા. ભૂદેવ આ અમારા મહારાજા છે. તો હું ઓળખું જ છું પણ. છે મળી લ્યો બાપુ મળી લ્યો. અરે મહારાજ આવી વેરજેરની વાત છોડી વેરી માંથી વિવાહ બની જિંદગી જીવવાની મજા જુઓ મહારાજ. કદાચ આ શ્રીફળનો શિકાર નહીં કરો તો પોકરણગઢના રાજા અજમલને થાય કે પટિયારો છે નમાલા આપણાથી ડરી ગયા માટે કહું છું મહારાજ. અરે ભૂદેવ આજ સિંહનો કરું શિકાર. અરે સિંહનો કરું શિકાર, વાઘનો કરું વેપાર. ઉડતા પંખેડા વાળું પઢિયાર મારું નામ છે ભૂદેવ. હજી કહું છું જે રસ્તે આવ્યા એ જ રસ્તે રવાના થઈ જાઓ. એમાં જ તમારી ભલાઈ છે. અરે મહારાજ હું પણ એક બ્રાહ્મણનું સંતાન છું મહારાજ. કદાચ આ શ્રીફળનો શિકાર નહીં કરો તો ભૂદેવ અહીંયા બ્રહ્મહત્યા કરશે. બ્રહ્મહત્યાનો પાપ આપની આ પિંગલગઢ નગરી અને આપના શિરે રહે મહારાજ. અરે નહીં ભૂદેવ, આજ બ્રાહ્મણનું સંતાન છો એટલે રાજા પઢિયાર લાચાર થઈને ઊભો છે. આ જગ્યાએ તુરા કુળનો કોઈ પણ આદમી આવ્યો હોત એમના ધરતી મસ્તક જુદા કરી આજ મારા ગઢને કાંગર કરી દીધા હોત. અને ભૂદેવ થોડી વાર રાજમાં બિરાજમાન થાવ. હમણાં જ ઘોર પ્રતાપને બોલાવી લીલુડા શ્રીફળ દિલાવું. પ્રધાનજી આ શું કર્યું? આ ક્યાં કરવાની હતી? પ્રધાનજી ભૂદેવ શું કહે છે? ભૂદેવ કહે બ્રહ્મત્યા કરું. હા, એમનું પાપ આખી પિંગળગઢ નગરીને લાગે. બાપુ બધુંય પાપ હું મારી ઘેરે લઈને વયો જાય. અરે ન હોય પ્રધાનજી. જોવું જ તમારે. હા પ્રધાનજી. તમે બાપુ સ્વર્ગીય સીધા સિંહાસને બાપુ જાઓ. હજી સડાઈ કેપ્સ્યુલ હજી સડાઈ. ઉભા રહ્યો. ભૂદેવ હું
હું અમારા બાપુને કીધું હું કાંઈ નથી કીધું કેમ હું અહીંયા મરી જાઉં, હા કેમ હું અહીંયા બ્રહ્મ હત્યા કરું, હા બધું પાપ તમને લાગે એમ લાગે કેમ હે લેતો મારો દીકરો લેતો એટલે તારા કેવાથી ન કરવાનું હોય હો. લે હત્યા કરતો કેવો છે જાતના કોળી રાજપૂત રાજપૂત બાપ કેવા છે રાજપૂત મુનાભાઈ આમાં ઇંગ્લિશમાં કઈ ટપો નહીં આય થમ્સઅપ લાગે તે દીધું જ મને એમાં ક્યાંય ઇંગ્લિશ નથી ગુજરાતી છે આર યુ મુનાભાઈ એનજીઓ રાજકોટ મુકેશભાઈ સુરાસમા શિવાભાઈ કોળી મહેમાન પધારેલા છે એમનું અમને હાર્દિક સ્વાગત કરીએ છીએ જો ભાઈ કઈ ભૂલ ચૂક થયું તો માફ કરજો હે બરોબર છે તો વાંધો નહીં હું તારી ગુડ થમ્સઅપ નથી દાદા હા અમને કાંઈ ફેર નહીં પડે તો ઘેરે ગોરાણી રાંડી જાહે છોકરા રખડી પડશે મેલવા પડશે અમારી ઘોડે રામા મંડળમાં એક અગરબત્તી વાળો એક પૈસા વાળો મારો બેટો ઓલો ક્યાં ગયો પણ હું એવું કઈ કામ જ નહીં કરું હે? હા અને તને બાપુ શું કીધું બાપુએ કીધું છોકરાને આ બોલાવો તો બોલાય કેનો એનો મારો તારાનું શું કામ છે મારે એ વાતે એ આગળ આવે તો ઉઘાડ પગીના પેટ નો આવે હું છોકરાને બોલાવું બોલાય એ આગળ આની કરતા વચ્ચે હું વાત કરું છું? એટલે આવા દે એને જોઈ લઈ હાલો ને હા જે પ્રધાન બોલાવે પ્રતાપ આવજર હે પ્રધાન બોલાવે પ્રતાપ આવજર હે આવ્યો कटारी अंगे हमारे मिलाई आत्मा सुहोरी तलवार आत्मा सुहोरी तलवार आत्मा सुहोरी तलवार केड़े कटार अंगे हमारे मिला जय नगरी हूँ तो राजकुमार सुना हुई मेरा नाम सुना हुई मेरा नाम सुना हुई मेरा नाम कई कई नगरी ना हूँ तो राजकुमार पिघल हूँ तो राजकुमार मतलब वही मेरा नाम मतलब वही मेरा नाम मतलब वही मेरा नाम कर पिघल हूँ तो राजकुमार ओ ओ प्रधान बुलावे मतलब आविया रे ओ अब ये राजनगर बारी अब ये राजनगर बारी अब ये राजनगर बार प्रधान बुलावे मतलब आविया रे अरे प्रधान जी हाँ રાજ વિશે બોલાવવાનું કારણ એ બાપો બોલાવે બાપો બાપુ બોલાવે બાપુ 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 કામ મારે કાઈ નથી કામ તમારા પિતાશ્રીને પીડા એને મળો હા પિતાશ્રી કુંવર પ્રતાપના નમન છે કહો પિતાશ્રી અત્યારે રાજ વિશે બોલાવવાનું કારણ અરે બેટા પ્રતાપ અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો એટલું જ કે પોકરણ ગઢથી ભર્યા આવ્યા છે પોકરણ ગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાનું ફળ લઈ એમનો તમારે સ્વીકાર કરવાનો છે અરે નહીં પિતાશ્રી નહીં હાજ પોકરણ ગઢના રાજ યજમાન સાથે હાજ 20 વર્ષથી વેર એટલું જ નહીં હાજ 22 વર્ષથી અબોલા ચાલે માટે શ્રીવાર સ્વીકારવામાં નહીં આવી અરે નહીં બેટા પ્રતાપ આટલો બધો ક્રોધ ન કરો હરખે લીડા શ્રીફળનો સ્વીકાર કરો નહીતર પોકરણ ગઢના રાજા અજમલ થશે કે પઢિયારો અમારાથી ડરી ગયા અરે પિતાશ્રી જેવી તમારી આજ્ઞા મેં તો કીધું હમણાં બાપ દીકરો બે બથો ભાઈ થયું છે હું પિતાશ્રીના પૈણા તમારા બા એ 20 વર્ષ થયા વેર હાલે હા દારૂ છે કઈમાં હા હા હું આ શ્રીફળ નહીં સ્વીકારું લે ભાઈ આ હું તારા બાપ 14 રૂપિયાનું છે આ હમેથી આવ્યું છે ના પડાય અમે કોઈ દી ના નથી પાડી એટલે જ અમારે નથી આવ્યા ના નો પડાય મારો ભાઈ હમેથી એવું છે બાકી પૂછ
હજી ભૂંગળા બટેટા ખાઈ હજી નથી વારા આવ્યા પૂછ. અને તું હમે તેવી ના પાડીશું. થોડો ખોરાક ઓછો કરો, ડાયટિંગ બાઇટિંગ કરો કઈક. આ ઓછખેલા ફાંદાની હિસાબે તૂટ્યું. હા ભૂદેવ આવો આવો. પ્રધાનજી હા કોણ છે આનું ઓળખાણ કરાવો. હા 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 તો ઓળખાણ કરાવો. આ હાપરનો નાથો પ્રતાપ. પ્રધાનજી આ પ્રતાપ. ભૂદેવ સાથે વ્યવસ્થિત વાત કરો. આ પ્રતાપ બાપુનો. આ પ્રતાપ હા મારો પ્રતાપ અમારા કોર સાહેબ છે. આ તો પણ સીધી રીતના કહી દીધું હતું કે પોતે જ કુંવર. લે લે આપણે કોર. તને ખાલી ઓળખાણ જ પૂછી હતી પણ. આ અમારો પ્રતાપ. અલે આ ચાલ ચાલ. હા હા લે. આ મોઢા કર્યું બોરે જોવા છે કુંવર ને. કેમ આ હું કઈ ખટારો છે? કા કેમ? અરે તમે કયો જોવા એટલે? આ તો જોવા છે તો કેમ જોવું ન પડે? અમારી દીકરી દેવી છો. હા તે અમારે થોડો દીપડો દેવો, અમારે દીકરો દેવો. જોઈ લ્યો, આ તો જોવું પડે ચેક બધું. કરી લ્યો. ધીમે ધીમે ડંકીના દાંડિયા ઊંચા કરતો એમ ઊંચા કરીશું. હળવો હળવો. ઈ હાવ હળવો. કેમ? એ હમણાં જ હરિયા કાઢ્યા છે. ક્યાં શેડ હતા? પોપટના બસા લેવા. હજી બસા પકડે પોપટના. આ બધું હોડે હોડ છે ને આમ? ગાંડા છો. કેમ? એ સાલું હોય તો જ અહીંયા એવું હોય ને. પણ એવું ન હોય. તું કેસ ને હમણાં પડ્યા હતા. હા હા એટલે આ બધું હોડે હોડ છે ને એમ. હોળે હોળ. અને છોકરા કેટલા છે બાપુને? બાપુને હા બાપુને 3 છોકરા. ત્રણ. 3. આ સૌથી મોટા ઈ છે ને? હા અમારા મોટા કોર છે. શું કામ શું કરે? પણ હા આ કરે ખેતી. ખેતી કરે છે? ખેતી ખેતી. તો તમારી જમીન હામટી છે. હું હા હમણાં લીધી. કેટલી? પછી 5. હું વાત કર લીધી પાછી? હા લીધી. તો બીજા નંબર ના શું કરે? એ બિન ખેતી કરે. એમાં કઈ ન સમજાણું. બિન ખેતી એટલે? બિન ખેતી નો સમજે. ના અરે દાદા કટકા કરી કરીને વેસે અમે એને બિન ખેતી કહીએ. ઠેક ઓછી કરે છે. હા એ બિન ખેતી કરે. ત્રીજા નંબર ના કુંવર શું કરે છે? એ કરે. હું પ્રમદી મારી ભેગો છે તો મારું 10,000 નું કરી ગયું. ઓલા ગૂગલ પે બાપ. પ્રધાનજી ઓલા વિમલા વાળી વાત. રાજની નબળી વાત નહીં. નો હોય એ ઓલા વિમલા વાળી વાત થાય. એને ક્યાં નહીં. ઈ કરે. હા જાઓ બાપુ વાત કરો. હું કહું કુંવર ગમી ગયા? હે હા ગમી ગયા. વાત કરો. ગમી ગયો ઉપાડ ભેગો ત્યાં શું છે એનું કામ? તો એટલે ગમી ગયા એટલે મગજમાં બેહી ગયા કયો? હા તમને અમારા કુંવર સાહેબ મગજમાં બે મગજમાં બેહી ગયા. વાહ ભાઈ વાહ. અરે મહારાજાને ઘણી કમા. કહો પ્રધાનજી. મહારાજા ગામ કેતું તું છોકરો ભૂષણીયો છે, છોકરો રામા મંડળ રમે, પણ બાપુ થઈ ગયું. શું વાત કરો પ્રધાનજી? બાપુ ખુશીની વાત. વાહ પ્રધાનજી. હા બાપુ હા. પ્રધાનજી આ તો ખુશીનો દિવસ. ખુશીનો દિવસ. આ તો આનંદનો દિવસ. આનંદનો દિવસ. પ્રધાનજી હો. આનંદ અને ખુશીના દિવસમાં શું હોય? બાપુ જેતપુર થી દેશી મગાવો. ગોળ ગોળ મોઢાની મીઠા કરાવવા પડે. બરોબર છે હા. પ્રધાનજી. હો. જો ભુદેવને કુંવર પ્રતાપ ગમી ગયા હોય હા. જઈને ભુદેવને કહો હા. લીવડા ફળ જીલાવતા જાય. ઉદેવ તમને અમારા દીકરા પસંદ આવી ગયા હોય આવી જ ગયા. તો શ્રીફળ સ્વીકારો. કીધું બાપુએ? બાપુએ કીધું. બજાવો બાજુ બજાવો. હાલો એ બધે પોણા ભાગના કામ તમારે જ કરવાના. મફતના પગાર નથી ખાવાના. હા 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 પગાર હમણાં વધાર્યો. આ તો પછી કામ કરવામાં હાલ કેમ આવે છે? હમણાં વધાર્યો. બાપુ હારા હે ને હમણાં વધાર્યો. હા કેટલો હતો ને કેટલો કર્યો? બહે માંથી 150 કર્યા. વધાર્યો. કરી જાવ જમણો હાથ લાંબો. ડાબા પગનું મોજું દાદાને હું ગાળો. એવું ક્યાં આવે છે? એવું ન હોય. ક્યાં જોયું છે તે? કાલ તો આવું નથી કર્યું. જોઈ જા સાનમું ને એવું ક્યાંય ન આવે. જીલાવો. હરખનો પાર નહીં હોય ને તને તો અરે લગન. વાત પૂછોમાં. હે? પેલો પ્રસંગ. હાલ. એ લીલુડા નાડીએ જીલો પ્રતાપ રાય લીલુડા નાડીએ રજી દોરે. હા જીલાવો. પિતાજીના માનત મે પ્રતાપ રાય ગુરુદેવના માનત મે નાકારે. હા બધું આ. હા સાહેબ. હા સાહેબ. લીલુડા નાડીએ જીલો પ્રતાપ રાય લીલુડા નાડીએ રજી દોરે લીલુડા
પ્રધાનજી હો શ્રીફળની વિધિ સંપૂર્ણ થઈ ગઈ. બાપુની વાત કરો. ભૂદેવ જવાની રજા માંગે છે. શ્રીફળ જીલાવી દીધું. જીલાવી દીધું. એ મહારાજાને ઘણી ખમા. કહો પ્રધાનજી. મહારાજા શ્રીફળ સ્વીકારી દીધું છે. હવે કઈ કામકાજ હોય તો કયો. પ્રધાનજી હો ભૂદેવને કહો હા. લગ્નની તમામ વિધિ કરતા જાય. બધું ભૂદેવ હા તમારે અમારી બધી વિધિ કરવાની છે. કેમ? લગ્નના મુહૂર્ત કાઢવાના છે. પણ એ બધું કામ મારે શું લેવા કરવાનું છે? તો તમારે રજવાડું છે. મને નથી ભામણ. હતા બ્રાહ્મણ હતા. આથી એમાંથી એકને બોલાવી લ્યો, એ કરી દે. એકય આવે એમ નથી. કેમ? અમારા બાપુએ એવી દક્ષિણા દીધી બધા એક હારે જાડવે ચડી ગયા. હજી નથી હેઠા ઉતર્યા. તો મારે એવું સમજવાનું તમે મારે એવી જ દિશા કરશો. નહીં નહીં તો તમારું કમ્પ્લેટ જ છે. એમ. બાડો લઈને જ બેઠો છે. કમ્પ્લેટ જ છે. ખજાનચી છે રજવાડાનો. અને એનો હાથ તો બહુ છૂટો છે. આવો ખજાનચી હોય તો મારે ફાયદો થયો. મારે ફાયદો થાય. કાંઈ વાંધો નહીં. શું કામ કરવાનું કયો? એ પેલું કામ ઈ કરવાનું તમારે લગ્નના મુહૂર્ત કાઢવાના. આથી કાંઈ વાંધો નહીં, થઈ જાય. એ બીજું કામ ઈ કરવાનું તમારે કુતરી ફેરવવાની. દાદી કંકોત્રી મેં કીધું ઓલી કુતરીની વાત. કંકોત્રી હા લખવા. પણ કંકોત્રી થઈ જાય. હાલો. અને ક્યાં લખ્યું? એ તમારે કેવું પડે. તમારે હગાની મન થોડી ખબર હોય. એ વાત હાચી હો. હમણાં 3-4 જણા બગડ્યું છે. હું વાત કરે તો બાપુને પૂછી લેજો. હા, ઈ- કેને કેને કંકોત્રી દેવાની છે. હા, ઈ પૂછવું જરૂરી છે. આ પૂછી લે, વાત કરી લે. મહારાજા કહો પ્રધાનજી. આપણે ઓલા રામકુન કેવું બાપુ નહીં ઓલા વનાને એને બાપુ માસ્યા છે આપણો. ઓલા મનિયાને રહેવા દઈ ગયો. નહીં પ્રધાનજી. મારો દીકરો ઓલા પ્રસંગમાં પી ગયો. પ્રસંગ બગાડ્યો. બાપુ મનિયો નહીં મેળાવે. નહીં પ્રધાનજી. એને રહેવા દ્યો. એ મારો દીકરો બાપુ ત્યાંથી દેશી નાખતો હવે. બરોબર છે. ભૂદેવ એ બે જ હારા છે અમારે. પેલો પ્રસંગ છે ભાઈ, તેડાવી લ્યો નહીં. બગાડવો છે. કાંઈ વાંધો નહીં, તમે કયો ને એમ લખી દઈશું. થાળી હોય ને થાળી માથું એમાં રહી જાય છે. કાંઈ વાંધો નહીં, મારી રીતે બધું કરી દઈશું. હા. અને આમ જો હું પેલી કંકોત્રી જવા દ્યો. ક્યાં? સીધી લંકા. ન્યા તમારા હગા કોણ છે? રાવણભાઈ. ઈ તમારા હગા છે? હગા નથી. તો અમે એનો યુદ્ધમાં સપોર્ટ લઈએ એમ. તે ખાલી યુદ્ધમાં સપોર્ટ લ્યો છો? રાવણભાઈ તથા મંદોદરી બેન આપણે બધાય આવી જઈ કંકોત્રી દિયો એટલે. બધા નથી લઈ આવવાના. તે ઓલી નાક વગરની કોણ? ઈ નાક વગરની કોણ? હે કોણ? હા તું નહોતો ને ન્યા? હા શું કહેજો? ઈ કોણ? હા ઓલે સૂરપંખાને નો લાવતા. તે પણ કંકોત્રી દિયો ને બધાય આવે. એને નો લાવતા. કેમ હું લેવા? છે બાપુ છે. અરે છે બાપુ. તમારે તો ગોલર મરસા જેવડું છે. એનું શું કામ? બધાય નાક વગેરેના ભેગા થવું ત્યાં શું કરશું? લખી નાખો તમારી રીતે. આ એમ લખી નાખો. હા જમાવો. હાલ. એ યાદ પેલા રે પનારે ગોરદેવ ફેરવે રે. ફેરવો. એ પેલા પાલેલ ગાયાનો ઓય પેલા રે નામા પાંચ દેસિયા. અરે ભૂદેવ, બોલો પ્રધાનજી. તો બીજું પાનું ફેરવો. લગન તો જોહે જોહે. એ યાદ બીજા રે પનારે ગોરદેવ ફેરવે. એ બીજા પાલેલ ગાયાનો ઓય બીજા રે નામા વિછુડો દેસિયા. દેવ, બોલો પ્રધાનજી. બીજું પાનું ફેરવો. એ યાદ બીજા રે ના
પટિયાર ઘેરે પરતપ કહેલા લગાના ધર્મમાં વેલા આવજો. એ આવજો આવજો પૂનમને સોમવારે ઋતુમાં વેલા આવજો. એ લગ્નમાં વેલા આવજો. એ ઋતુમાં વેલા વેલા આવો. શ્રી ગણેશ બેહાડો ઓ મારા દેવ રે ગુંજાળા. જય ગણપા ગજાનન, જય ગણપા ગજાનન. શ્રી ગણેશ બેહાડો ઓ મારા દેવ રે ગુંજાળા. ક્યાં ભેગું ભૂદેવ? બધું પતી ગયું. બધુંય પતી ગયું. તમે બીજા કામમાં પડ્યા હોય તમને ખબર હોય? બધી વિધિ પતી ગઈ ને? સર્વ વિધિ સંપૂર્ણ થઈ ગઈ. બાપુની વાત કરો. મહારાજાને ઘણી ખમા. મહારાજા કહો પ્રધાનજી. બધી વિધિ પતી ગઈ, હવે કઈ હોય તો કયો. પ્રધાનજી ઓ તો જઈને ભુદેવને કહો હા કે જાતા જાતા એમના મહારાજા અજમલને કહે હા કે પઢિયાર કુળ છે મોટું, હા એ ખબર બાપુ. જાન આવશે જાડેરી, આગતા સ્વાગતાની પૂર્ણ તૈયારી રાખે. કહી દઉં બાપુ, કહી દઉં. જાઓ જાઓ તમે બ્યુટી પાર્લરમાં જઈને હાઈબ્રો બાઈબ્રો ફેશિયલ બેશિયલ કરાવો અને ત્યાં ખાવો હું એ બધું તમે કઈને કરાવશો? હે? હે હું ખાવ હોય તમે કઈને કરાવશો? અમારા બાપુએ શું કીધું? હું પટિયાર કુટુંબ બહુ મોટું છે, જાન બહુ જાડી આવશે હા તો એ કાંઈ વાંધો નહીં. અને ઉતારાની વ્યવસ્થા રાખજો. એ વ્યવસ્થા થઈ જાય. અને ઉતારો આની ઘોડે ખુલ્લા પટમાં રાખજો. જેવી અમારે સુવિધા છે ને એવી કરી દેવું. હો કાંઈ વાંધો નહીં. હાલો હાલો મેળા લગનમાં. હાલ અરખે મંગે ગોરદેવ હાલિયા દાદા લાગા ભગવાન કાટની મના હરખે